નમસ્કાર મિત્રો ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. વીજ પોલની સામે તેમનું આંદોલન ચાલી રહ્યું છે. અમે એક પછી એક ખેડૂતોને મળી રહ્યા છે, પરંતુ ખેડૂત પુત્ર નહીં, ખેડૂત પુત્રી, ખેડૂતનો દીકરો નહીં, પરંતુ ખેડૂતની દીકરી સાથે વાત કરવી છે. કારણ કે ખેડૂત ફક્ત પુરુષો કરે તેવું નથી, મહિલાઓ પણ એટલી જ ખેતી સાથે સંકળાયેલી હોય છે. બેશક આંદોલનમાં તેમની સંખ્યા ઓછી હોય છે, પરંતુ હોય છે જરૂર. તેઓ શું વિચારે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. મારી આજુબાજુ તમે જોઈ શકો છો, માતાઓ બહેનો છે, તેઓ કયા ગામથી આવે છે, તેમનું શું માનવું છે, આપણે તેમની સાથે વાત કરીએ. બેન, તમારું નામ જણાવશો? મારું નામ ગૌરીબેન છે. મારું નામ ગૌરીબેન છે. હું દાલોદથી આવું છું, ગામડેથી આવ્યા છીએ. અમારે ખેતી નાની હોય, એમાં પછી થાંભલા આવે તો અમારે ખેતી કરવી કેવી રીતે, ને ઉપરથી વાયર જાય, લોકોને પછી કેટલી બીક લાગે. એટલે તમે ખેતી કરો છો? હા, ખેતી અમે ઘેર કરીએ છીએ. એટલે અમારે ખેતી ટૂંકી હોય અને એમાં પાછા થાંભલા આવે તો પછી અમારે ખેતી કેવી રીતે કરવાની, એટલા માટે અમે આ આંદોલનનું શરૂઆત કરી છે. તમારી જમીન જઈ રહી છે? આ પહેલા કોઈ દિવસ તમે ગાંધીનગર ગયા હોય આંદોલન કરીને? અમે સર બાબતમાં આવેલા છીએ ગાંધીનગરમાં. એટલે ત્યારે અમારે 700 ટ્રેક્ટર લઈને અમે આવ્યા હતા, અને અત્યારે અમારે 1000 ટ્રેક્ટર તો છે. તમને આ આંદોલન બાબતે કોણે જાણ કરી હતી? તમને ત્યાં કોઈ આગેવાનો આવ્યા હતા કે આ પ્રકારે આયોજન છે, તમે આવજો? હા, અમારા આગેવાન આવ્યા હતા, એટલે અમે એના દ્વારા. કોણ આવ્યું? લાલજીભાઈ દેસાઈ. લાલજીભાઈ આવ્યા? હા, મેળા ફતેપુર વાળા. તમે શું જુઓ છો? કારણ કે આપણે ત્યાં ખેડૂત પુત્રોની વાત ખૂબ કરવામાં આવતી હોય છે, પણ ખેતી તો મહિલાઓ પણ કરે છે. તો એમની પરિસ્થિતિ કેવી છે? તેઓ શું ખેતીમાં ખુશ? ખેતીમાં તો ખુશ જ હોય ને. અમારે ખેતી ટૂંકી જમીન હોય અને નોકરી કોઈ ધંધા ના હોય તો આ ખેતીમાં તો નભી ખાય ને. એટલા માટે જ અમે આ આંદોલનનું શરૂઆત કરી છે. એટલે અમારી જમીન બચવી જોઈએ. અને શું નામ તમારું? મારું નામ પાર્વતીબેન છે. બા, તમારા કેટલા વર્ષ થયા? મારા વર્ષ છે 64. આટલા વર્ષોમાં શું જોયું તમે? કેટલા ખેડૂત આંદોલન જોયું? આ ત્રીજું આંદોલન જોયું અમે. તો કહેશો પહેલાના ખેડૂત આંદોલન યાદ હોય તો અમને? એ પહેલાનું તો એ નાના હોય એટલે બહુ યાદ ના હોય, પણ અત્યારનું જે છે ને એનું અમારે અભિપ્રાય છે કે અત્યારે અમારી જમીન ટૂંકી થઈ ગઈ. એમાં આ લોકો અમારી ઝડપવા માંગે છે. એ કોણ ઝડપવા માંગે છે? આ સરકાર. જમીન અમારી, સરકારને દાદાગીરી કરીને જે કામ કરવું હોય એ કરી શકે છે. નથી કોઈ વળતર આપતું અમને, કે નથી કોઈ ભાડું આપતું, કે નથી કોઈ અમારો એમાં પાક રહેવા દેતા. પાક ઉભો હોય ગમે તે હોય, સરકાર તો સરકાર જ છે. એમાંય અમારું બધું જૂટવી લેવા માટે તો અમારે ખેડૂત શું જેવી તે જિંદગી પૂરી પડે. અમારી જિંદગી તો પાર પડી જાય, પણ પાછળ અમારી નાની સેલની જિંદગી કેવી રીતે કાઢે ગુજરાત? ખેડૂતોની સ્થિતિ પહેલા કેવી હતી, અત્યારે કેવી? પહેલી ખેતી સારી હતી ને અત્યારે આ સરકાર આવતા અમારું કશું જ બચતું નથી, અને કોઈ સરકાર સાંભળતી નથી. બિયારી મૂકી થઈ જઈએ, ગમે એટલી રાડબૂમ કરીએ તો કોઈ સાંભળતું નથી. શું કહો છો બેન? બધું અમારું લઈ જાય આહીન. કોણ આવે? કોણ? અદાણી. હા, તો પછી અમારી જમીન અને તાંભલા લઈ જાય, અને અમારા ખેડૂતને શું ખાવાનું? અને અમે રાડું બૈરા હોય, એના છોકરા ના હોય, અને જમીન ઉપર ચેડ ખાવાનું. અમારે આ તાંભલામાં નાખે મોટા તો રહેવાનું શું અમારા ખેતીમાં? હમણાં એક વિડીયો માડી આવ્યો હતો સામે, એમાં મહિલાઓ સાથે પણ પોલીસ વાળા છે એ ખરાબ રીતે વર્તન કરે છે. મહિલા પોલીસ ખરાબ રીતે વર્તન કરે છે. તમારી સાથે એવું વર્તન થયું નથી ને કઈ? અમે જો કેટલા અમે 13 વર્ષ પહેલા સરાય તો અમે અહીંયા આવ્યા હતા, તો અમારી જમીન ઝડપમાં લેવા માટે કરી હતી એમને. તો પછી અમારે કશું કરવાનું છે? અમારી જમીન લઈ જ લેવાની. અમને જમીન અમારે ને બધું ખાવાનું એમને. મોદી સરકારને ખબર કેમ વીજ પોલ જ્યાં ઊભો કરવામાં આવે છે, કહેવામાં આવે છે કે વીજ પોલ તો ઊભો કરે પણ જમીન ખરાબ કરી નાખે છે. કારણ કે જે વાહનો આવે તેમાં વાહન આવે, બધું આવે. અમારે કશું યાદ જ નહીં જમીનમાં. હવે 5 વીઘા જમીન હોય કે 2 વીઘા જમીન હોય, સાંભળા તમારે વાહ શું રે કઈ રે? પરવાનગી પણ માગવામાં નથી આવતી. પૈસા તો એમને પ્રમાણે પૈસા તો અમને આલવા પડે ને. પૈસા તો આલવા ના પાડે અમને એટલા બધા. તો લાવો ને, અમને કરોડ રૂપિયા આલજો ને જમીનના, એ તાંભલાના. એ જંત્રી પ્રમાણે પૈસા આપવાની વાત છે. જંત્રી પ્રમાણે હવે પહેલાનું જંત્રી લઈ લેવા, જંત્રીના પૈસા અમારે નહીં લેવા. અમારી જમીન. શું કહો છો તમે? અમારી જમીન હોય ને એ લોકોને નક્કી કરવાનો ભાવ ચાલુ પેલા ચાલે જ નહીં ને.
બીજી વખત રેલીમાં જો શું કહો બેન? શું કહો બા? જંત્રી પ્રમાણે તો અમારે કશું ના આવે. જંત્રીનો એમાં ચોથો ભાગ કાઢીને અમને આપે તો એમાં અમારે શું આવે? ઓછી જમીન હોય ને એમાં જંત્રી પ્રમાણે અમને આપે તો અમારે જંત્રી પ્રમાણે જમીન અમારે આપવાની નથી, એમને જે કરવું હોય. માડી આ લોકો ક્યાં પરવાનગી લે છે? આ તો ટાવર ઊભા કરી દે. આજે ટાવર ઉભા કરી દે, અમે પાડી દઈશું. પાડી દેશો? હા, એ નક્કી જ કરેલું છે. લઈ જાય આપણે જઈએ ખેતરમાં તો બેન દીકરીને ઢાઈ ઢાઈ રાખા નાખી દે ચાલે એવું કરે આ પોલીસે ખા થઈ ગયા. આમ તો તમે જુઓ કે પોલીસનો જવાન હોય એનો પણ બાપ ખેડૂત હોય છે અને ખેડૂતના દીકરાઓ પણ પોલીસમાં જાય છે, પણ પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે ખેડૂત અને પોલીસ સામસામે આવી ગયા છે ને સરકાર અને કંપની પાછલા બારણે જોઈ રહી છે બધું. હા સાચી વાત. શું કરશું કેવું હવે અમે આમ આંદોલનમાં જઈએ છીએ ગાંધીનગર આ બીજી ત્રીજી ના હેડ્યા અમે તો સરકાર તો કઈ કરતી જ નહીં આવ્યું અમારું. કૃષિ મંત્રીને શું કહેશો? કૃષિ મંત્રી જીતુભાઈ સાંભળતા હોય શું કહેશો? શું કહેશું એમને અમે લડશું, શું કરીએ અમે બીજું? બહારથી એરિયા નીકળી જાય, અમને આમ રૂબરૂ મળે તો અમે એમને કહીએ ને, પણ એ અમને મળવાના નહીં તો ચારના નીકળીએ જ્યાં હોય. આ તો લઈને અમે જવી એટલું જ છે માપ. તમે જોજો અહીંયા નહીં હોય, હાજર હોય જ નહીં ને એકે વાર. ઓલદાન ગયા હતા તોય નીકળી ગયા હતા. એટલે ઘડીએ અમને હેરાન કરે ને એટલું અમને એમને કહી દેજો કે ભાઈ આટલી ફેર છે. તમારા જે ધારાસભ્યો હોય એ લોકો કામ આવે છે કે નહીં આવતા? ધારાસભ્યો એ જ તાણે અમારે એ જ રામાયણ એ કરતા હોય તો અમારે આજા આવવાની જરૂર કામ નહીં આવતા? ના. સારા સભ્ય જો અમારા ખેડૂતની વાત સાંભળતા હોય ને તો અમારા આ પ્રોસીજર ના આવે, આવું જ ના પડે અમારે અહીંયા, આટલે લાંબુ જ ના થવું પડે અમારે. માડી તમને તો ખબર છે કે મહિલાઓનું પણ એક વોટિંગ છે, બહુ મોટું વોટિંગ છે. દર વખતે ચૂંટણી સમયે સરકાર તેને પોતાની તરફ કરવા માટે અલગ સ્કીમો જાહેર કરતી હોય છે, પણ તમને એવું લાગે છે કે એ સ્કીમો જાહેર કરે પણ આવી જે પ્રાથમિક બાબતો છે ખેતીની એમાં નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી કોઈ અર્થ નથી આવતું. જો ટાઈમે અમારા ખેડૂતને બિયારણ નહીં મળતું, ખાતર નથી મળતું, ખાતરના ભાવ વધારે નાખ્યા. એક થેલીએ પહેલા અમારે અમે લાવતા હતા 200-250 માં લાવતા હતા, અત્યારે 1200-1300 રૂપિયા એ ખાતરની થેલીના 2700. અત્યારે એના 3 ઘણા અને એ કારા બજારમાં પાછા. સરકાર કહે છે કે આવક બમણી કરી રહ્યા છીએ ખેડૂતોની બમણી થઈ જઈ અને જો તે ટાઈમે અમને મળતું જ નહીં. એમને ખેડૂતોની આવક બમણી થઈ છે? ના ઓછી. ખાતર પહોંચવાના બમણી કઈ રીતે થાય? શું કહેશો? ખેડૂતને તો લઈ લે અમારી આવક તો ગણતા જ નહીં કશીએ. અને અમને તો ભાવ પેલો કરો. એટલે પહેલા કરતા આવક બમણી કઈ કે ઓછી થઈ? ઓછી. આ તુવેરામાં કશું નહીં તોય અમારું તુવેરું બધું ભાવ આપે એમ ભાવ જ નહીં હાલતા. તો ભાઈ ખાવાનું શીનું અમે દવા નાખીએ બધું નાખીએ, મહિનો હુઈ રહીએ, બધા વાડિયા ખાઈ જાય, રોજડા ખાઈ જાય તો ખેડૂત એને હુઈ રહે ત્યાં અમારો પાક ઉભો થાય ને આજે તો ભાવ જ નહીં હાલતા. તમે શું કહી રહ્યા હતા બેન? ખેતી એવું નથી, અમે એમને નહીં એવું કહેતા. ખેતી પાકે છે અત્યારે, પણ કહેવાનો ભાવ કે ભાવ ના આવે તો ખેતી શું કરવાની? ખેતીનો ભાવ આવે, ડીઝલના ભાવ વધારી દીધા, ખાતરના વધારી દીધા, તો તુવેરના બિયારણના ભાવ અમને બેન એક વાત એ છે કે અત્યારે ખેડાણનો સમય છે. આમ તો ખેડૂતો અત્યારે ખેતરમાં હોય, તમે અહીં છો અત્યારે તમારે ગાંધીનગર તરફ જવું પડે, 40 ડિગ્રી ઉપર ટેમ્પરેચર છે, તો તમે શું કહેશો? તમારી આ મજબૂરી છે આવવાની? હા, અમારી મજબૂરી એટલા માટે જ અમે નીકળ્યા હોય ને ભાઈ, નકે અમે શું કામ નીકળીએ? હા, શું કહો? રોટવાળા ચટણી લઈને આયા, અમારે અવાજ નહીં થતો હોય. દર્શક મિત્રો તમે જોઈ શકો, ખેડૂતોનો ખોરાક બતાવી શકો તમે અમને? તમારો ખોરાક તો બતાવો કે ભાઈ કઈ રીતે ખેડૂતો નીકળ્યા છે, કારણ કે આ ખેડૂતો અમદાવાદ ગાંધીનગર જઈને હોટલોમાં નથી જમવાના, આ ખેડૂતો ઘરેથી ભાતું લઈને આવ્યા છે. આ ખાવાનું છે નથી. તો પછી અમારા જમીન માટે જ અમે આવે હઈ ને બાઢા થઈ ગયા અમે કાલના કરેલા હા ડગરા એટલે દર્શક મિત્રો કહેવાનો મતલબ એ છે કે તમે ત્યાં જોઈ રહ્યા છો એ સરળ છે, પરંતુ આ લોકો કઈ રીતે અહીં પહોંચ્યા છે, એમનો ખેડાણનો સમય ચાલી રહ્યો છે, આ વચ્ચે તેઓ આંદોલન કરી રહ્યા છે. કપરી વાત છે, નહીં કેટલો તડકો છે, કઈ પ્રકારની પરિસ્થિતિ છે, તમે અહીં હો તો તમને ખબર પડે. વડીલ તમે શું કહેશો? અમારે શું
3 વીઘાની ટૂંકી જમીન હોય, હવે એમાં 80x80 ના થાંભલા લગાવે તો ખેડૂત આમાં ચીર રહી કે 80x80 ના થાંભલા લગાવે, ટાવર ઊભા કરે, હવે એની અંદર જમીન કેટલી રહે? એમને આ જ્યારે તમારા ખેતરમાં તમને પૂછ્યા વગર વીજ પોલ ઊભા કરતા હોય, હા. તમારા ખેતરમાં તમને પૂછ્યા વગર વીજ પોલ ઊભા કરે, મોટા મોટા હિટાચી અંદર નાખે, જમીન ખરાબ કરે, ત્યારે તમે એક તરફ ખૂણામાં ઊભા શું વિચારો? કશું નહીં, પોલીસ વાળા બી આવત નહીં, તમને ટાંકટ ઓરિંગ બહાર નાખે અને પોલીસ તમે વિચારતા શું હોય? કારણ કે એક તરફ તમારી પાસે પોલીસ છે, એક તરફ તમારી પાસે સરકાર છે, તમે મત આપીને ચૂંટ્યા છે MLA ને, પણ તમારે કોઈ કામ આવે છે એમ? કશું કઈ MLA ના આવે ને કોઈ કઈ ધારાસભ્ય નહીં આવતા કે અમારે જે ડેલિકેટ હોય એ નહીં કામ આવતા, એ કે નહીં. સરપંચ હોય, સરપંચ તો ચાલે નહીં. આ ખાલી ભાજપ સરકાર આ કહેવાય. બાકીનું કાંઈ અને નહીં. બસ. અને ટૂંકી જમીનમાં 80x80 ના થાંભલા 3 આવેલા શું રે? તમને લાગે છે કે આવનારી પેઢી ખેતી કરશે? કરશે જ નહીં, અત્યારે જ નહીં રહેવા દે, કઈ શું કરીએ? અભી હાલત નહીં થવા દે ને અંબાણી વાળા. શું કહો છો મેડમ? ખેતી રવા દે સરકાર તો નાની પેઢી ખેતી કરે ને વાયવાના શું ખેતી કરે? એ લોકોને જોતી હોય તો જમીન ખારા પાટમાં શહેરની જમીન તો અહીંયા વાપરવાની કોઈ જમીન કામમાં આવતી નહીં, તો નથી કામ આવતી એ જમીનમાં એ થાંભલા નાખે ને અમે ક્યાં ના પાડવાના? અને લોકોને ના પાડવાના કે એ કઈ ઉત્પાદન થતું જ નથી. જે ઉત્પાદન થાય એ ખેતીનું શું કામ બગાડ કરે છે? એટલા માટે અમારે કેવું કરવું પડે. શું કહેશો વડીલ તમે? આજથી 13 વર્ષ પહેલા અમારે માંડલ તાલુકામાં સર આવેલો ત્યારે અમે 700 ટ્રેક્ટર લઈને નીકળેલા, સવારથી નીકળેલા, રાતે 12 વાગે ઘરે ગયેલા. આ એવી જ પરિસ્થિતિ આવી છે લોકોની કે લગભગ રાત્રે પહોંચ્યા ઘરે. આટલા બધા ટ્રેક્ટરની લાઈનમાં ખેડૂતો એટલા હેરાન થાય છે. સરકાર તમારા દીકરાને ખેતી કરાવશો? શું કરે? ખેતી કરે એવા રાખે તો ને સરકાર, જમીન જ નહીં રહેવા દે ને. જમીન નહીં લેવા દે. નાનો ખેડૂત હોય એ ક્યાં જાય? નાનો ખેડૂત શું કરે? પછી કંપનીમાં જશે. નકરી કંપનીઓ લઈ નાખી, મારુતિ, હોન્ડાની ને સુઝુકી આ બધી કંપનીઓ આવી ગઈ, એટલે એમાંય પતી ગયું અમારે, મજૂરો નહીં મળતા. કંપની કાકા કંપની મોટી છે કે મુખ્યમંત્રી મોટા છે? ભાઈ કંપનીને મૂકીએ ને મુખ્યમંત્રી કોણ એ તમને ખબર નહીં ને. પણ કોણ મોટા, મુખ્યમંત્રી મોટા કે કંપની? મોટા થાય અત્યારે મુખ્યમંત્રી મોટા થાય, ખેડૂત તો નાના છે. એમની પાસે ખેડૂતનું કોઈ વાતચીત કરવી નહીં, કોઈ તો અમલ નહીં કરવું, કોઈ ખેડૂતની વાતનો એમને અમલ કરવો જ નથી. અમારે આ તાંભલા જ ના જોઈએ ખેતરમાં, બીજું કશું નહીં. અમારે આ તાંભલા જ અમારા ખેતર લોકોને નાખે નહીં. શાંતિ કરવા દે. શાંતિથી ખેતી કરવા દે. બસ એ તો સરકારને કહેવાનું તમારે. દર્શક મિત્રો, એ બાબુભાઈ 100 વાતની એક વાત કે શાંતિથી ખેતી કરવા દો અમને. અમે જે અમારું કામ કરી રહ્યા છીએ એ કામ અમને કરવા દો, અમને સતાવો નહીં, અમને વતાવો નહીં. અને જે પરિસ્થિતિ પહેલાં હતી એવી પરિસ્થિતિ ફરી કરી દો. નથી જોતા વીજ થાંભલા, નથી જોતા વીજ પોલ. આ ખેડૂતો પોતે કહી રહ્યા છે. એના ખેતરેથી એમણે કહ્યું, એમણે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને મૂક્યા, આમ છતાં કોઈના પેટનું પાણી ન હલ્યું. હવે ખેડૂતો ગાંધીનગર જઈ રહ્યા છે. મને ખબર નથી હજુ પણ એ મંત્રી, એ જવાબદાર નેતાઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે નહીં. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આ બહેનોની વાત, આ માતાઓની વાત આપને સ્પર્શી હોય તો આપ પણ આપનો મત જરૂરથી રજૂ કરશો. ધન્યવાદ.